શું એનાટોમી એન્ડ ફિઝિયોલોજીનું યુરિનરી સિસ્ટમ. બરાબર. યુરિનરી સિસ્ટમમાં બીજું નામ શું છે યુરિનરી સિસ્ટમનું? એક્સક્રીટરી સિસ્ટમ. યુરિનરી સિસ્ટમને બીજું શું કહેવાશે? એક્સક્રીટરી સિસ્ટમ. કેમ કે યુરિનરી સિસ્ટમ છે એનું કામ શું છે તો કે આપણી બોડી છે એમાંથી જેટલું પણ ફ્લુઇડ છે, જે વેસ્ટ મટીરિયલ્સ છે એને બહાર કાઢવાનું. બરાબર. તો યુરિનરી સિસ્ટમમાં મેઇનલી કેટલા પાર્ટ્સ છે? તો મેઇનલી 4 પાર્ટ છે: કિડની, યુરેટર, યુરિનરી બ્લાડર એન્ડ યુરેથ્રા. તો કેટલી છે? 2 કિડની આવેલી છે, 2 યુરેટર, 1 યુરિનરી બ્લાડર એન્ડ યુરેથ્રા. તો કિડની છે, કિડનીનું શું કામ છે તો કે યુરિનનું સિક્રેટ કરવાનું. બરાબર. પછી 2 યુરેટર છે. યુરેટરનું શું કામ છે તો કે કિડનીમાંથી જેટલું પણ યુરિન છે એને બ્લાડર સુધી લાવવાનું. યુરિનરી બ્લાડર. યુરિનરી બ્લાડરનું શું કામ છે તો યુરિનરી બ્લાડર છે શું કરશે? જેટલું પણ કલેક્ટ થયું છે, જેટલું પણ બ્લડ, એ બધું જેટલું પણ યુરિન જે કલેક્ટ થયું છે એને ટેમ્પરરી ટાઈમ પૂરતું સ્ટોર કરવાનું. અને ચોથું છે યુરેથ્રા. યુરેથ્રામાં શું થશે તો કે યુરેથ્રા એનું શું કામ છે તો કે જેટલું પણ યુરિન છે એ બ્લાડરમાં સ્ટોર થયું છે એને બહાર કાઢવાનું. બરાબર. તો યુરિનરી સિસ્ટમ છે એ શું છે તો કે એનું જે મેઇન ફંક્શન છે એ શું છે? હોમિયોસ્ટેસિસનું. બરાબર. હોમિયોસ્ટેસિસ મતલબ શું થશે કે જેટલું પણ બ્લડ છે, બ્લડમાં જેટલું પણ વોટર અને ઇલેક્ટ્રોલાઇટ્સ છે એને બ્લડમાંથી કાઢી અને ક્યાં કરવાનું? બોડીમાં આપવાનું. બરાબર. અને જેટલું પણ વેસ્ટ મટીરિયલ છે, જેટલી પણ વેસ્ટ પ્રોડક્ટ્સ છે એ વેસ્ટ પ્રોડક્ટ્સને શું કરવાનું? બહાર નિકાલ કરવાનું. તો urinary system plays a vital part in maintaining a homeostasis of water and electrolyte concentrates within the body. Means કે યુરિનરી સિસ્ટમ છે એ શું કામ કરે છે? હોમિયોસ્ટેસિસનું કામ કરે છે. હોમિયોસ્ટેસિસ દ્વારા શું થશે તો કે વોટર અને ઇલેક્ટ્રોલાઇટ્સ છે એને બ્લડમાંથી રિમૂવ કરી અને બોડીમાં મોકલવાના. જ્યારે બીજું કામ શું કરશે તો કિડની છે એ શું કરશે? યુરિનનું પ્રોડક્શન કરશે. કિડની પ્રોડ્યુસ યુરિન that contains a metabolic waste products. મતલબ કે જેટલું પણ બ્લડમાં વેસ્ટ પ્રોડક્ટ્સ છે એને શું કરશે? કાઢશે. ઇન્ક્લુડિંગ ધ નાઇટ્રોજન્સ. મતલબ જેટલું પણ વેસ્ટ પ્રોડક્ટ્સ છે, મેટાબોલિક વેસ્ટ પ્રોડક્ટ્સ પ્લસ નાઇટ્રોજન્સ છે એને બહાર કાઢશે. એની સાથે શું હશે તો કે વેસ્ટ પ્રોડક્ટમાં કેટલી વસ્તુ હશે? યુરિયા, યુરિક એસિડ, આયોન્સ અને ડ્રગ્સ, જેટલી પણ આપણી બોડીનું વેસ્ટ મટીરિયલ છે. તો સૌથી પહેલું આપણે ઓર્ગન ભણશું યુરિનરી સિસ્ટમનું, એ છે કિડની. બરાબર. તો કિડની છે એ કેટલી આવેલી હોય છે હ્યુમન બોડીમાં? જનરલી 2. ધ કિડની લાય ઓન ધ પોસ્ટિરિયર એબ્ડોમિનલ વોલ. કિડની ક્યાં આવેલી છે તો કે એબ્ડોમિનલ વોલના પોસ્ટિરિયર પાર્ટમાં. વન ઓન ઈચ સાઇડ ઓફ વર્ટિબ્રલ કોલમ. મતલબ વર્ટિબ્રલ કોલમ જે છે એની બંને બાજુએ એક આવેલી છે. અને બિહાઇન્ડ ધ પેરિટોનિયમ. પેરિટોનિયમ શું છે? એબ્ડોમિનની કેવિટી છે. બરાબર. તો જે કેવિટી છે એની નીચે, અને બિલો ધ ડાયાફ્રામ. મતલબ ડાયાફ્રામની નીચે. ધ રાઇટ કિડની. જનરલી આપણે કેટલી કિડની છે? 2 કિડની બોડીમાં છે. એમાંથી ધ રાઇટ કિડની છે ક્યાં છે? ધ રાઇટ કિડની ઇઝ યુઝ્યુઅલી સ્લાઇટલી લોઅર ધેન ધ લેફ્ટ. મતલબ કે જે લેફ્ટ કિડની છે એના કરતાં રાઇટ કિડની છે કેવી હશે? નીચી હશે. પ્રોબેબલી બીકોઝ ઓફ ધ કન્સિડરેબલ સ્પેસ ઓક્યુપાઇડ બાય ધ લીવર. કેમ તો કે રાઇટ સાઈડ શું આવેલું છે? લીવર આવેલું છે. તો લીવર છે એની નીચેની સાઈડ જ કિડની હશે. તો જે રાઇટ કિડની છે એ કેવી છે? લેફ્ટ કિડની કરતાં નીચેની સાઈડ છે. એના પછી શું કહે છે તો કિડની આર એ બીન શેપ ઓર્ગન્સ. બીન શેપ મતલબ કે જે કિડનીનો શેપ છે કેવો હશે? વાલના બી જેવો હશે. મતલબ કિડની આર એ બીન શેપ ઓર્ગન. અબાઉટ 11 સેન્ટીમીટર લોંગ. મતલબ કે કેવી હશે? 11 સેન્ટીમીટર લાંબી. 6 સેન્ટીમીટર વાઇડ. મતલબ 6 સેન્ટીમીટર જેટલી કેવી હશે? પહોળી. અને 3 સેન્ટીમીટર થીક. 3 સેન્ટીમીટર જેટલી જાડી હશે. એનો વજન છે કેટલો હશે? 150 ગ્રામ. બરાબર. કિડની છે કેવી છે? બીન શેપની છે. મતલબ વાલના બી જેવી છે. અને એની સાથે કેવું છે તો કે અબાઉટ 11 સેન્ટીમીટર લોંગ. કેવડી લાંબી છે? 11 સેન્ટીમીટર. 6 સેન્ટીમીટર પહોળી અને 3 સેન્ટીમીટર જાડી. અને એનો વજન કેટલો હશે તો કે 150 ગ્રામ. તો આ જે છે એ શું છે તો કે કિડનીનું સ્ટ્રક્ચર છે. બરાબર. એક્સટર્નલી કેવું દેખાય છે? જો વાલના બી જેવું. જ્યારે ઇન્ટરનલ વ્યૂમાં જોવા જઈએ તેની અંદર શું આવેલું છે? ઘણા બધા ઓર્ગન્સ આવેલા છે. જેમ કે રિનલ આર્ટરીઝ છે. બરાબર. યુરેટર છે, કેપ્સ્યુલ છે, નેફ્રોન્સ છે. એ બધી વસ્તુ ઇન્ટરનલ વ્યૂમાં જોવા મળશે. તો જે કિડની છે એ જનરલી આપણી બોડીમાં કેટલી છે? 2 છે. તો એ જે બંને કિડની છે એ કેવી રહેશે? અલગ અલગ સ્ટ્રક્ચરને એટેચ કરતી હશે. બરાબર.
તો એઝ ધ કિડની લાઇઝ ઓન ધ આઇધર સાઇડ ઓફ ધ વર્ટિબ્રલ કોલમ, મતલબ કે જે કિડની છે એ ક્યાં છે, વર્ટિબ્રલ કોલમની બંને બાજુએ આવેલી છે. તો બંને બાજુએ આવેલી છે તો એ બીજા બધા ઓર્ગન્સ સાથે શું કરશે, એસોસિએટેડ કરશે, બરાબર. બીજા બધા ઓર્ગન સાથે એસોસિએટેડ કરે છે. તો એમાં જે રાઈટ કિડની છે કયા ઓર્ગન સાથે એસોસિએટ છે અને લેફ્ટ કિડની છે કયા ઓર્ગન સાથે એસોસિએટ છે એ આપણે ભણશું. તો રાઈટ કિડની છે એમ સુપિરિયરલી, મતલબ કે રાઈટ કિડનીની ઉપર શું આવેલું છે, તો રાઈટ એડ્રિનલ ગ્લેન્ડ. પછી એન્ટેરિયરલી શું આવેલું છે, ધ રાઈટ લોબ ઓફ લીવર, મતલબ કે લીવરનું રાઈટ લોબ છે એ ડિયોડિનમ અને કોલોન એ કઈ રીતના હશે, એન્ટિરિયર પાર્ટમાં હશે. પોસ્ટેરિયરલી શું આવેલું હશે, ડાયાફ્રામ એન્ડ મસલ્સ ઓફ પોસ્ટેરિયર એબ્ડોમિનલ વોલ, મતલબ કે રાઈટ કિડની છે એના પાછળના ભાગમાં શું આવેલું હશે, ડાયાફ્રામ એન્ડ મસલ્સ ઓફ એબ્ડોમિનલ વોલ. એના પછી આપણે ભણશું લેફ્ટ કિડની. તો જે લેફ્ટ કિડની છે એની સાથે કયા કયા સ્ટ્રક્ચર્સ છે એસોસિએટ થાય છે, તો સુપિરિયરલી તો એ જ આવશે એડ્રિનલ ગ્લેન્ડ, કેમ કે કિડની છે એની ઉપર જ બંને એડ્રિનલ ગ્લેન્ડ આવેલી છે. તો રાઈટ કિડનીની ઉપર રાઈટ એડ્રિનલ ગ્લેન્ડ અને લેફ્ટ કિડનીની ઉપર લેફ્ટ એડ્રિનલ ગ્લેન્ડ. પછી એન્ટેરિયરલી મતલબ આગળના પાર્ટમાં શું આવેલું હશે, તો શું હશે, સ્પ્લીન, સ્ટમક, પેન્ક્રિયાસ, જીજુનમ એન્ડ કોલમ. જીજુનમ અને કોલમ કોના પાર્ટ્સ છે, ઇન્ટેસ્ટાઇનના, બરાબર. તો સ્પ્લીન, સ્ટમક, પેન્ક્રિયાસ, જીજુનમ અને કોલન એ કઈ રીતના હશે, આગળના પાર્ટમાં હશે. પોસ્ટેરિયરલી શું આવેલું હશે લેફ્ટ કિડનીને, ડાયાફ્રામ એન્ડ એબ્ડોમિનલ વોલ. રાઈટ કિડનીમાં પણ શું હતું, પોસ્ટેરિયરલી ડાયાફ્રામ એન્ડ એબ્ડોમિનલ વોલ. લેફ્ટ કિડનીમાં પણ પોસ્ટેરિયરલી શું આવશે, ડાયાફ્રામ એન્ડ એબ્ડોમિનલ વોલ. જ્યારે સુપિરિયરલી જોઈએ તો સુપિરિયરલી પણ શું આવશે, રાઈટ એડ્રિનલ ગ્લેન્ડ અને લેફ્ટ કિડનીમાં શું આવશે, લેફ્ટ એડ્રિનલ ગ્લેન્ડ. સમજાણું? એના પછી આપણે ભણશું ગ્રોસ સ્ટ્રક્ચર ઓફ કિડની, કે કિડનીનું જે સ્ટ્રક્ચર છે એ કેવું છે. તો એમાં શું આવશે, તો ધેર આર 3 એરિયાસ ઓફ ટીશ્યુ, કે જે કિડની છે એમાં 3 ટાઈપના ટીશ્યુ આવેલા છે. ધેર આર 3 એરિયાસ ઓફ ટીશ્યુ ધેટ કેન બી ડિસ્ટિંગ્ડ વેન એ લોન્જિટ્યુડનલ સેક્શન ઓફ ધ કિડની ઇઝ વ્યૂ, મતલબ આપણે જ્યારે લોન્જિટ્યુડનલ વ્યૂમાં જોવા જઈએ, બરાબર, મતલબ કે કિડનીને છે ને કટ કરીને આપણે જોવા જઈએ એ વ્યૂમાં જોવા જઈએ તો 3 લેયર આપણે જોવા મળે છે. જે બહારનું લેયર છે એ કેવું હશે, ફાઇબ્રસ કેપ્સ્યુલ હશે. ધ આઉટર લેયર ઇઝ એ ફાઇબ્રસ કેપ્સ્યુલ સરાઉન્ડિંગ ધ કિડની, મતલબ કે કિડનીનું જે આખું બહારનું લેયર છે એ કોનું બનેલું હશે, ફાઇબ્રસ કેપ્સ્યુલનું. પછી આવશે કોર્ટેક્સ, બહારનું જે લેયર છે એ કયું હશે, ફાઇબ્રસ. હવે જે મીડિયમ છે વચ્ચેનું જે લેયર છે એ કયું હશે, કોર્ટેક્સ. તો કોર્ટેક્સ કોનું બનેલું હશે, રેડિશ બ્રાઉન લેયર ઓફ ટીશ્યુ, મતલબ કે જે ટીશ્યુ છે એનો જે કલર છે કેવું હશે, રેડિશ બ્રાઉન લેયર ઓફ ટીશ્યુ ઇમિડિયેટલી બિલો ધ કેપ્સ્યુલ, મતલબ કે કેપ્સ્યુલની એકદમ નીચે અને આઉટસાઇડ ધ પિરામિડ્સ. એના પછીનું ત્રીજું લેયર છે એ છે મેડ્યુલા. તો મેડ્યુલા છે કોનું બનેલું હશે, તો મેડ્યુલા છે કેવું છે, ઇનર મોસ્ટ લેયર છે. આઉટર લેયર કયું છે, ફાઇબ્રસ કેપ્સ્યુલ. મિડલ લેયર કયું છે, કોર્ટેક્સ. અને મેડ્યુલા મતલબ ઇનર લેયર, મતલબ ત્રીજું લેયર જે સૌથી અંદરનું લેયર છે એને શું કહેવાશે, મેડ્યુલા. તો મેડ્યુલા ઇનર મોસ્ટ લેયર કન્સિસ્ટ ઓફ એ પેલ કોનિકલ શેપ ઇન ધ રીનલ પિરામિડ્સ, મતલબ કે જે અંદરની સાઈડનું જેટલું પણ સ્ટ્રક્ચર છે એ કોની અંદર આવશે, મેડ્યુલાની અંદર. હવે આપણે ભણશું માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર ઓફ કિડની, કે જે આપણે જ્યારે માઇક્રોસ્કોપમાં જ્યારે કિડનીને જોવા જઈએ તેનું સ્ટ્રક્ચર છે કેવું હશે. તો એની અંદર આપણે શું ભણશું, તો કિડની ઇઝ કમ્પોઝડ ઓફ 1 to 2 મિલિયન ફંક્શનલ યુનિટ્સ, મતલબ કે જે કિડની છે એની અંદર કેટલું હશે, તો કે 1 to 2 મિલિયન યુનિટ્સ ઓફ નેફ્રોન્સ, મતલબ એક કિડનીની અંદર 1 થી 2 મિલિયન જેટલા નેફ્રોન્સ આવેલા હશે. તો જે નેફ્રોન્સ છે એનું શું કામ છે, તો કે જે મેઇન ફંક્શન કિડનીનું છે એ કોણ કરે છે, નેફ્રોન કરે છે. નેફ્રોન શું કરશે, તો કે બ્લડમાંથી જેટલું પણ વેસ્ટ પ્રોડક્ટ્સ છે એને રિમૂવ કરશે અને જેટલું પણ જરૂરી છે એને પાછું બોડીમાં મોકલશે, મતલબ કે જેટલું પણ યુરિયા છે, યુરિક એસિડ છે એ બધું બ્લડમાંથી જે નેફ્રોન છે એ કલેક્ટ કરી અને એને વેસ્ટ કરી નાખશે અને જેટલું પણ આપણે જરૂરી છે, જેટલા પણ ઇલેક્ટ્રોલાઇટ્સ છે એને બ્લડમાંથી બોડી તરફ મોકલશે. તો જે નેફ્રોન છે કેટલા છે, the kidney is composed of about 1 to 2 million functional units, that is a nephron, બરાબર, કે નેફ્રોન છે કેટલા છે, 1 to 2 million and a smaller number of collecting ducts, મતલબ શું આવેલું છે, કલેક્ટિંગ ડક્ટ આવેલી છે અને બીજું શું આવેલું છે, 1 to 2 મિલિયન નેફ્રોન્સ, બરાબર. કિડનીની અંદર શું આવેલું છે, 1 to 2 મિલિયન નેફ્રોન્સ. The collecting ducts transport urine through the pyramids
ટુ ધ કેલિક્સ એન્ડ રીનલ પેલ્વિસ मतलब જે કલેક્ટિંગ ડક્ટ છે એનું શું કામ છે તો કે જેટલું પણ યુરિન છે એ નેફ્રોન માંથી બન્યું છે એ જે નેફ્રોન માંથી યુરિન ને કલેક્ટ કરી અને ક્યાં મોકલશે પિરામિડમાં અને કેલિક્સમાં બરાબર પિરામિડ્સ ટુ કેલિક્સ એન્ડ રીનલ પેલ્વિસ मतलब કે જેટલું પણ યુરિન છે નેફ્રોન માંથી લઈ અને પિરામિડ્સ થ્રુ શું કરશે કેલિક્સ અને રીનલ પેલ્વિસમાં મોકલશે The collecting ducts are supported by a small amount of connective tissue જે collecting duct છે એ duct કઈ રીતના કામ કરશે તો કે એને સપોર્ટ કોણ કરશે connective tissue કઈ રીતના કામ કરશે તો કે containing a blood vessels nerves and lymph vessels मतलब જે connective tissue છે એની અંદર શું પ્રેઝન્ટ હશે blood vessels nerves અને lymph vessels તો જે આપણે શું જોયું કે કિડનીની અંદર શું આવેલું છે 1 થી 2 મિલિયન જેટલા નેફ્રોન તો નેફ્રોન છે એ કઈ રીતના બન્યા છે બરાબર એનું શું કામ છે હવે આપણે એ ભણશું તો નેફ્રોન છે શું છે the nephron consists of a tubule closed at one end मतलब એનું જે સ્ટ્રક્ચર છે કેવું છે ટ્યુબ જેવું છે ટ્યુબ્યુલ मतलब ટ્યુબ જેવું સ્ટ્રક્ચર છે અને કેવું છે એક એનું જે સ્ટાર્ટિંગ પાર્ટ અને એન્ડ પાર્ટ છે કેવું થશે ક્લોઝ થશે one end and the other end opening into collecting tubule मतलब કે નેફ્રોન છે એનું જે લાસ્ટ પાર્ટ છે કોને ક્યાં કનેક્ટ થશે કલેક્ટિંગ ટ્યુબ્યુલમાં the closed or blind end मतलब કે જે લાસ્ટ પાર્ટ છે જે ક્લોઝ થાય છે એ શું કરશે the closed or blind end is indented to form the cup shaped glomerular capsule मतलब કે જે લાસ્ટ નો જે પાર્ટ છે એ કેવો હશે કપ જેવો હશે closed or blind end is indented to form the cup shaped glomerular capsule એ જે cup shaped glomerular capsule છે એને શું કહેવાશે બાઉમેન્સ capsule બરાબર આપણે ગુજરાતીમાં સાયન્સ વાળા હશે એ લોકોને ખબર હશે કે આપણે ભણતા યુરિનરી સિસ્ટમમાં કે બાઉમેનની કોથળી જે બાઉમેનની કોથળી છે એને શું કહેવાશે બાઉમેન્સ capsule એ શું કરશે which almost completely enclose the network of tiny arterial capillaries and glomerulus मतलब કે એ શું કરશે તો કે આખું ક્લોઝ કરશે આખું જે નેફ્રોન છે એનો લાસ્ટ પાર્ટ છે તો એ શું કરશે લાસ્ટમાં ક્લોઝ કરશે કેના દ્વારા ગ્લોમેરુલસ દ્વારા તો જે નેફ્રોન છે એના પણ 3 પાર્ટ છે તો નેફ્રોન ઇઝ અબાઉટ એ 3 સેન્ટીમીટર લોંગ જે નેફ્રોન છે કેટલું છે તો કે એક નેફ્રોન 3 સેન્ટીમીટર લાંબુ છે ટોટલ કેટલા નેફ્રોન છે એક કિડનીમાં તો કે એક કિડનીની અંદર 1 થી 2 મિલિયન નેફ્રોન છે 1 થી 2 મિલિયન નેફ્રોનનું એક નેફ્રોન છે એનું જે સાઈઝ છે કેવડી હશે 3 સેન્ટીમીટર લોંગ બરાબર તો જે એનો જે પાર્ટ છે જનરલી 3 પાર્ટ છે પ્રોક્સિમલ મેડ્યુલરી અને ડિસ્ટલ તો જે પહેલું પાર્ટ છે એને શું કહેવાશે પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ કે જે આગળનો જે પાર્ટ છે ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર છે એને પ્રોક્સિમલ કહેવાશે બીજો પાર્ટ છે મેડ્યુલરી લૂપ મતલબ કે જે આખું આખા લૂપ મતલબ કેવું કહેવાશે કે જાળી જેવું સ્ટ્રક્ચર છે અને ત્રીજો પાર્ટ છે કેવું છે ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ કે જે લાસ્ટ પાર્ટ છે બરાબર એને શું કહેવાશે બીજું નામ એનું શું હશે કલેક્ટિંગ ડક્ટ કે જે લાસ્ટ પાર્ટ છે કોના દ્વારા કનેક્ટ થશે કલેક્ટિંગ ડક્ટ દ્વારા આપણે નેફ્રોન છે ને કાલે ડિટેલમાં ભણશું આજે ખાલી એટલું ભણી લો કે શું છે કે પ્રોક્સિમલ મેડ્યુલરી અને ડિસ્ટલ એના 3 પાર્ટ છે તો હવે જોઈએ કે ફંક્શન ઓફ કિડની કે કિડનીના જનરલી આપણી બોડીમાં શું ફંક્શન છે કિડની શું કામ કરે છે તો સૌથી પહેલું ફંક્શન શું છે ફોર્મેશન ઓફ યુરિન કે શું કરે છે યુરિનનું ફોર્મેશન કરે છે મતલબ કે યુરિનને બનાવે છે બરાબર બીજું એનું શું ફંક્શન છે કમ્પોઝિશન ઓફ યુરિન મતલબ કે જે પેલું યુરિન તો બની ગયું હવે યુરિનમાંથી કેટલા પર્સન્ટેજ વોટર છે કેટલા પર્સન્ટેજ યુરિયા છે કેટલા પર્સન્ટેજ વેસ્ટ મટીરિયલ છે એ શું છે તો એ આખું કમ્પોઝિશન ઓફ યુરિન મતલબ કે કેટલું પ્રમાણમાં શું કરે છે તો કે 96% શું હોય છે વોટર અને 2% શું હોય છે યુરિયા જે યુરિન બનાવે છે યુરિનની અંદર શું હશે તો કે 96% વોટર હશે અને 2% યુરિયા હશે પછીનું ત્રીજું શું ફંક્શન છે વોટર બેલેન્સ એન્ડ યુરિન આઉટપુટ કે ત્રીજું શું ફંક્શન કરે છે આપણી બોડીની અંદર આપણી વોટરનું બેલેન્સ કરે છે અને જેટલું પણ વેસ્ટ યુરિક એસિડ છે બરાબર વેસ્ટ યુરિન છે એને આઉટપુટ કરે છે ચોથું શું ફંક્શન છે એનું તો કે ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ મતલબ કે આપણી બોડીની અંદર ઇલેક્ટ્રોલાઇટનું બેલેન્સ કરશે તો એ કઈ રીતના કરશે જેટલું પણ બ્લડ આવશે એમાંથી એ શું કરશે નેફ્રોનમાંથી આખું ક્લીન કરી અને શું કરશે જેટલા પણ ઇલેક્ટ્રોલાઇટ્સ છે એને લઈ અને બોડીમાં મોકલશે પછીનું એનું ફંક્શન શું છે સોડિયમ એન્ડ પોટેશિયમ બેલેન્સ મતલબ કે આપણી બોડીની અંદર સોડિયમ અને પોટેશિયમનું બેલેન્સ કરશે પછીનું ફંક્શન શું છે તો કે રેનિન એન્જિયોટેન્સિન એલ્ડોસ્ટેરોન સિસ્ટમ એનું શોર્ટ ફોર્મ શું થશે રાસ બરાબર તો રાસમાં કઈ રીતના ફંક્શન કરશે તો મેં તમને
ક્યાં ભણાવ્યું હતું? એન્ડોક્રાઇન સિસ્ટમમાં ભણાવ્યું હતું. રાસ કઈ રીતના કિડનીમાં ફંક્શન કરશે. તો જે રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ છે એ શું કરશે? રાસ હોર્મોનને સિક્રેટ કરશે. હોર્મોનને સિક્રેટ કરી અને શું કરશે? યુરિનનું ફોર્મેશન કરશે. યુરિનનું જે ફિલ્ટરેશન થાય છે, આપણી કિડનીની અંદર જે યુરિન ફિલ્ટર થાય છે, એ ફિલ્ટર થવામાં આ જે એન્ઝાઇમ છે, હોર્મોન છે, એ કામ કરશે. એના પછીનું કિડનીનું શું ફંક્શન છે? તો કે ફોર્મેશન એન્ડ સિક્રેશન ઓફ યુરિન, કે યુરિનનું ફોર્મ કરવું અને સિક્રેટ કરવું. પછી તો કે પ્રોડ્યુસ એન્ડ સિક્રેશન ઓફ એરિથ્રોપોએટિન, the hormone that stimulate formation of red blood cell. તો કિડની છે શું કરશે? પ્રોડક્શન એન્ડ સિક્રેશન ઓફ એરિથ્રોપોએટિન. એરિથ્રોપોએટિન શું છે? તો કે હોર્મોન છે. તો એ હોર્મોનનું કામ શું છે? તો કે આરબીસી ના ફોર્મેશન, મતલબ આરબીસી બનવા માટે શું કરશે? હેલ્પફુલ થશે, સ્ટિમ્યુલેટ કરશે. તો એ સ્ટિમ્યુલેટ કરવા માટે શું જોશે? એરિથ્રોપોએટિન હોર્મોન જોશે. તો જે એરિથ્રોપોએટિન હોર્મોન છે ક્યાંથી બનશે? કિડનીમાંથી. એના પછીનું એનું ફંક્શન શું છે? પ્રોડક્શન એન્ડ સિક્રેશન ઓફ રેનિન, કે રેનિનને બનાવશે અને સિક્રેટ કરશે. તો રેનિન છે એનું કામ શું છે? તો કે ઇટ્સ અ ઇમ્પોર્ટન્ટ એન્ઝાઇમ ઇન કંટ્રોલ ઓફ બ્લડ પ્રેશર, મતલબ કે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે રેનિન યુઝફુલ થશે. બ્લડ પ્રેશર છે કઈ રીતના વધશે? તો કે આપણી બોડીની અંદર શું થયું હશે? સોડિયમ ને પોટેશિયમનું લેવલ છે ઇમ્બેલેન્સ થયું હશે. તો જે કિડની છે એનું ફંક્શન શું છે? સોડિયમ એન્ડ પોટેશિયમ બેલેન્સ છે, બરાબર. તો એના માટે શું જોશે? રેનિન જોશે. તો રેનિન છે એના દ્વારા શું કરશે? તો કે બ્લડ પ્રેશર છે એને કંટ્રોલ કરશે. એના પછીનું લાસ્ટ ફંક્શન કિડનીનું શું છે? તો કે યુરિન ઇઝ સ્ટોર્ડ ઇન ધ બ્લેડર, મતલબ કે જે યુરિન છે બ્લેડરમાં સ્ટોર થશે અને એક્સક્રીટેડ, મતલબ કે જે યુરિન છે બહાર કઈ રીતના નીકળશે? તો કે એક્સક્રીટેડ બાય ધ પ્રોસેસ ઓફ મિક્ચ્યુરેશન, મતલબ મિક્ચ્યુરેશનની પ્રોસેસ દ્વારા યુરિન છે એવું રિમૂવ થશે, બરાબર. તો સમજાણું કે કિડની છે કઈ કઈ રીતના વર્ક કરે છે, બરાબર. તો આપણે શું ભણ્યા આજે? યુરિનરી સિસ્ટમમાંનું પહેલું ઓર્ગન કિડની. કિડની છે જનરલી કેટલી આવેલી છે આપણી બોડીમાં? 2, બરાબર. 2 કિડની છે. યુરિનરી સિસ્ટમના જેટલા પણ ઓર્ગન્સ જોઈએ તો જનરલી કેટલા ઓર્ગન્સ છે? 4. કિડની, યુરેટર, યુરિનરી બ્લેડર અને યુરેથ્રા. તો જનરલી આપણી બોડીમાં કેટલી કિડની છે? 2. બંને કિડની કેવી છે? રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ, મતલબ બંને બાજુ એક એક કિડની આવેલી છે. તો રાઈટ કિડની છે એ લેફ્ટ કિડની કરતા કેવી છે? થોડીક નીચે હશે, મતલબ કે લેફ્ટ કિડની છે સ્લાઇટલી અપર સાઈડ હશે અને રાઈટ કિડની છે નીચેની સાઈડ હશે. કેમ એવું હશે? તો કે રાઈટ કિડનીની ઉપર શું આવેલું છે? લીવર આવેલું છે. એના પછી શું ભણ્યા? તો કે કિડનીની અંદર શું આવેલું છે? નેફ્રોન, બરાબર. તો નેફ્રોન છે એ કેટલા છે? 1 થી 2 મિલિયન નેફ્રોન આવેલા છે, બરાબર. નેફ્રોનનું શું કામ છે? તો કે યુરિનનું ફિલ્ટરેશન કરવું, બરાબર. તો જે યુરિનનું જે ફિલ્ટરેશન થાય છે એ કોણ કરશે? નેફ્રોન કરશે. એના પછી આપણે શું ભણ્યા? તો કે કિડનીના ફંક્શન. તો કિડનીના ફંક્શન જનરલી મેઇન ફંક્શન જોઈએ તો શું આવશે? ફોર્મેશન ઓફ યુરિન, વોટર બેલેન્સ, ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ, સોડિયમ પોટેશિયમ બેલેન્સ, રાસ સિસ્ટમ, formation and secretion of urine, production and secretion of erythropoietin and urine ને સ્ટોર કરવાનું, બરાબર. સમજાઈ ગયું આજનો પોર્શન? નેક્સ્ટ આપણે કાલે ભણશું.